हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। घણા ટાઈમ પછી ફેસબુકમાં લાઈવ આવ્યો છું। જો કે ફેસબુકમાં લાઈવ બહુ ઓછો આવું છું, બહુ ઓછો નહીં મતલબ આવતો જ નથી। તો આજે મેં કીધું જઈએ તો જઈએ। તો ખાસ તમને બધા લોકોને બધા પ્રભુજી સાથે લાઈવ મુલાકાત કરાવી છે। પછી સોશિયલ મીડિયા આશ્રમનું કામ અત્યારે આપણું ક્યાં પહોંચ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે એ બતાવવાની કોશિશ કરવાની છે। એટલા માટે લાઈવ આવું છું। તો લાઈવને જેમ બને એમ વધુ શેર કરો, જેથી કરી વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાય, આપણે એની સુધી માહિતી પહોંચાડીએ અને એમને પણ જાણવામાં આવે કે આજથી 15 મહિના પહેલાં જે પ્લાન નાખવામાં આવ્યો હતો, જે ભૂમિનું ભૂમિપૂજન કરી અને આપણે આશ્રમની શરૂઆત કરી હતી, તે આજે કેટલે સુધી કામ પહોંચું છું એની સંપૂર્ણ માહિતી તમને લાઈવના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ। અને ફેસબુકમાં બહુ ઓછો લાઈવ, બહુ નહીં મતલબ આવતો જ નથી, આ એકાદી વખત જ આવ્યો છું। તો બસ લાઈવને શેર કરો તમારા બધા ગ્રુપમાં, જેથી કરીને આપણે વધુ ને વધુ લોકોને જોડીએ અને હું તમને બતાવું કે આપણા આશ્રમનું કામ તમે જોઈ શકો કઈ રીતે બની રહ્યું છે આખું। આ જે છે એ મેઇન ગેટ છે, હાઈવે, અને અંદરથી ડાયરેક્ટ આ આપણો સોશિયલ મીડિયા આશ્રમ દેખાય। અને બસ આ એટલું જ કામ છે, મતલબમાં એટલો જ બનવાનો છે ને એટલો જ બની ગયો છે। હવે ખાલી ચણતર પ્લાસ્ટરનું કામ અને લાદી પ્લાસ્ટર, પછી લાઇટ ફિટિંગ અને પાણીનું એ બધું કામ બાકી છે। આ છે અમારા મુકેશભાઈ। હે, ગુડ મોર્નિંગ મુકેશભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું કરો છો? હા, અચ્છા, હવારમાં નાયા નથી આજે? તો કેમ અહીંયા સાબુ સોટ્યો છે બે બાજુ? તો બધા પ્રભુજીઓ જોઈ શકો તમે, નાઈ ધોઈ। હું છે નારાયણભાઈ, જય શ્રી રામ। વાહ વાહ। और खाना बना हो गया बाकी है? हाँ। તો આ છે અમારા નારાયણભાઈ, એ સાઉથમાંથી છે, અહીંની ઓછી ભાષા સમજે છે। આ જે પ્રભુજી છે એ મૂંગા બેરા છે, ખાલી જોઈ શકે છે અને ઈશારાથી બધું સમજી શકે છે। ખાના ખાલી હે બાકી હે બના રહે। અને આ અમારે છે ત્રાપસથી મહારાજ। શું છે મહારાજ? સીતારામ, કેવું છે તબિયત પાણી? એમને અહીંયા આવ્યા પછી કેવો કેટલો બદલાવ આવ્યો? ઘણો ફેર પડી ગયો નહીં? નાઈ લીધા હવાર? વાહ, જોયું નાઈ ધોઈને કેવા મસ્તીના ફ્રેશ થઈને બેઠા છે। આ તમારે કેમ આમ છે? કયા લોકો? એક ગીત ગાય બતાવો મસ્તીનું, નાનું એવું, તરત એક લીટીમાં પૂરી થઈ જાવ। તમે કહેતા હતા અમે રે બનશું તમારા મેના રાણી। તમે કહેતા રાણી બોલીને કેમ પસ્તાની પસ્તાણી અમને રકાઈને બાળન કાતા વાગ્યા ઓ ચંપલ કેમ તમે કાઢ્યા। બીજું એક મસ્તીનું રામાબેન નું આખ્યાન એક ફેર આપણે। હા, હા હા, આવજો રાજાને દરબાર। બોલાજી, બોલો મહારાજ। જી મહારાજ, જી મહારાજ, બોલો હુકમ છે। બોલો મહારાજ। આ રાજમાં રાણીને બોલાવો। વાહ, मेरे बिहारी रानी को बुलाओगे?
का हो देवाजी, तुम्हें तेवर बहुत अच्छे। सही है सही आओ भाजी, चलो हम नदिया के पार जाए। चलो ए सूरत में लक्ष्मी, ममता की मूरत, हमना पर आई हमार बहूजी, ओ बहूजी, हमना पर आई हमार बहूजी। એની ઓલું જેસલ તોરલ વાળું આવે ને, પાપ તારો નહીં, પાપ તારો પડકાર જાડે. જેસલ આયા. અરે આટલા મોટા ધરતીના છેડા તો આપણે જોઈતા છે થોડા. તો આખું કામ આપણને ઘેરી કાઢશું તો ક્યાં જઈશું? અરે તો ઈશાને વિચાર કરે, કોઈ પણ હરી ના મારે કે કાંઈ પણ છેલ્લો તો હશે ને ધરતી. એ નાવી બેસી બેસી ए मैं कुछ नहीं આ બાજુ સાયા સાયા આવતા રહો છે. पटारू પડકાર જાડે જા ધર્મ તારો બાજે. लुटी कुआरी जान सती ने तो लुटी कुआरी जानू रे मैं तो वन केरा मुरला मारी मन मन दिल તો આ છે અમારા મુકેશ મહારાજ, અને આ આપણા જે સોશિયલ મીડિયા આશ્રમમાં ટેમ્પરરી નાનો એવો સાઈડમાં બધા પ્રભુજી માટે રહેવાની વ્યવસ્થા કરી, તો એ છે. તો આવી રીતની કંઈક વ્યવસ્થા છે. અને અહીંયા એક બાજુમાં બીજો રૂમ છે, તો એમાં પણ બધા પ્રભુજી રહી રહ્યા છે, તમે જોઈ શકો. આ છે અમારા ગુંદી મહારાજ, આનો તમે વિડીયો જોયો હશે. સીતારામ દાદા, ચાય પિયા પિયા? સહી હે સહી હે. તો અને આ બાજુ સવારમાં થઈ રહ્યું છે જમવાનું, સવાર એટલે બપોરનું જમવાનું. અને આ છે અમારા મુકેશભાઈ. જય શ્રી કૃષ્ણ. અને આજે શું જમવાનો પ્રોગ્રામ છે? હા હા, વાહ વાહ. એટલે અને આ છે हमारे संजय भाई, नाम तो सुना होगा यूट्यूब पे. और संजय भाई गुड मॉर्निंग, जय श्री कृष्ण. आपको बहुत सारे लोग एक साथ देख रहे हैं, तो आप क्या कहना चाहोगे सोशल मीडिया आश्रम के माध्यम से? जोश नहीं है आपके अंदर आज? सामने हमारा बहुत भारी आदमी खड़ा हुआ है. मन में लड्डू कूदे. आप सुनाओ, आप कैसे? बस सब बढ़िया. और पोपट भाई? बस पोपट भाई आज आ रही है. तो ऐसा है भाई साहब, तो नमस्कार देवियों और सज्जनों, एक बार फिर से आपका स्वागत है सोशल मीडिया आश्रम में, पोपट भाई के सोशल मीडिया आश्रम में. वाह वाह. आज क्या है कि हमारे बीच जो हमारे मेन जो है ना सुपरवाइजर, जो मतलब हेड जो है बाला दादा, बाला दादा, वो हमारे बीच में आज नहीं है. वो सूरत हाँ, मतलब वो गए बाहर, ऐसे मतलब नहीं है, मतलब गुजर नहीं गए वो. सूरत गए हुए हैं. हाँ सुना सुना लगता है, तो उनकी हमें बहुत याद आ रही है. वाह वाह. तो हम चाहते हैं कि भाई जो ये वीडियो देख रहे हो ना, तो सूरत में क्या है कि कृपया करके ना बाला दादा तक ये मैसेज पहुंचाया जाए. हाँ उनके जो ये 35-40 बच्चे हैं ना, हाँ. वो उनको बहुत याद कर रहे हैं. वाह. उनके बिना क्या है कि ये पूरा सुना सुना लगता लग रहा है. सही है सही है. वो होते हैं तो क्या है, एक रौनक सी बनी रहती है. हाँ ना चाहते हुए भी इंसान भागता है.
और हमारे सबसे जाने पहचाने परेश भाई. हाउ आर यू परेश भाई? गुड मॉर्निंग. કેમ છો? ઓલરાઈટ બધું? પરેશભાઈ છે અમારે તાંજાનિયાથી. અહીંયા બધા અમારે દેશ વિદેશથી જ બધા ભેગા થયા સોશિયલ મીડિયા આશ્રમમાંની. અને જોઈ શકો આ બધા પ્રભુજી અહીંયા બેસી રહ્યા છે. જેને પણ બહાર શું છે તો એના માટે બહાર વ્યવસ્થા કરેલી છે. અને આ છે મારે મિતેશભાઈ. મિતેશભાઈ હાવ આર યુ? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બાકી બધું ઓલરાઈટ? કેવું છે હવે પેલા કરતા? સરસ. જેમ જેમ ફરક પડે રિઝલ્ટ આવે ને પૂરું કમ્પ્લીટ થાય કોઈ બને તે કશું જવાબ ના આપે. સાચી વાત છે, પણ ઓલ બેટર. તમે સામે જ છે બધું. સાચી વાત છે, નહીં ખરેખર છે. અને આ છે અમારે કાઉભાઈ. કાઉભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નાયા હવારે? આજ તો નાઈ તેને ઘૂઘરા જેવા થઈ ગયા. વાહ. અને આ બાજુ અમારે છે લાલ દાદા. તમે જોઈ શકો, જે તમે અવારનવાર જોતા હશો. લાલ દાદા શું કરો? હે કેમ મુંજાઈ ગયા? હે લાલ દાદા મુંજાઈ કેમ જાશો આજે? આજે પોપટભાઈ આવશે, આજે તમે વાત કરી લેજો. તો લાલ દાદા તમે જોઈ શકો મુંજાઈ ગયા છે દોસ્તો. લાલ દાદા આજ તમને ઘણા બધા લોકો જોવા, કઈ કેવું છે તમારે? કેમ રિહાઈ ગયા છો? પોપટભાઈ બપોર પછી આવી જાય. હા સાચી વાત છે. નહીં પણ આજે આવશે. આજે વાત થઈ હમણાં. હા હા તેને મેં હાકપર માં વાત કરી હતી. હાકપર માં કોઈ નથી ના, તો કોને ક્યાં મૂકીને ભાઈ રોડે મૂકીને ભાઈ ઈ નહીં લાલ દાદા, હું શું કહું, મારી વાત સાંભળો તમે. હાકપર માં હું તમને લઈ જાઉં બરોબર. ત્યાં આપણે જે તમે કયો એ ભાઈ ની ઘરે જાઓ, એ ભાઈ ને આપણે પૂછશું કે તમે લાલ દાદા ને 2 દિવસ રાખશો તો ઈ હા પણ અમે ક્યાં ના પાડી છે. ઈ એમ કે હું લાલ દાદા ને રાખી તો અમે મૂકીને વહી આવશું. ના ના મારી શું કામ જાવ? અહીંયા તમ તારે એ ખાઈ પીને લેર કરો. ખાવાનું નથી મળતું લાલ દાદા અહીંયા? તો પછી તમે નાના છોકરાની જેમ વેન પકડી લીધું લાલ દાદા? હે એકલા તો ઓપરેશન કરાવી નાખી આંખનું, પછી થઈ જાય એટલે પછી તમે જોઈ શકો તોય વાંધો ન આવે. હવે અહીંથી ઠેઠ 100 કિલોમીટર થાય હાક પર, તો કેમ જાવું તમે કયો? અમદાવાદ પાલોડીમાં. અમદાવાદ ઠેઠ? હા પાલોડી. બસમાં જતા? હા બસમાં જાઓ, ગાડીમાં જાઓ, બધા બેસી જઈએ, ઉતા જઈએ, છેલ્લો હાથમાં દઈ જઈએ અને બધા પૈસા મારા થાય. કોણ એટલે 12 વર્ષ ને 100 આશ્રમમાં 2 વર્ષ રહ્યો, 12 વર્ષ ત્યાં મારી મોકાને દેવાય છે. હા હા તમારે જવાનું જીવન કયો ને જવા દે ને અમને લાલ દાદા શું વાંધો છે, પણ ના રાખે કોણ તમને? ઈ પેલા જાણવું તમારી ઉપાધિ પણ લે ઉપાધિ તો કરવી પડે ને. પછી ના રોડે રોતે થોડી મેં આવે. નહીં આવડે આ ખુરશી લઈ લેતો કાળુ ભાઈ. હે એ ઉપાધિ તમારે ન કરી. નહીં ઉપાધિ તો કરવી જ પડે ને. તમે અમારે એક ને એક લાડકા દાદા છો તો અમારે થોડું કઈ લાલ દાદા જવા દેવાય તમને? તમારી વિનાનું પછી અમને ન ગમે. તો ના ના માનજો તમે. ના 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 આપણે જાવ આજ બપોર પછી. પોપટભાઈ આવે ને, પોપટભાઈ આવે ને અહીંયા આપણે એવું કાંઈ નથી કરવું. ભગવાન ના નામ લ્યો, હરિભજન કરો ને વાહ વાહ. મારની હાથ પર જવું નથી, તમે ભેગું આવવું નથી, મારે જવું નથી. નહીં આને ભલે મરી જાવ, નહીં જાવ. આ ફળે આવે પાપ કરવા, માય જહાજ લેવા એને માના ઘર કરવા. એવું બોલો માં લાલ દાદા. હાલો હું તમને છે ને કઈક સેટિંગ કરું આજે. આજ તો શું વાર છે આજ? મરી જાવ. હવે પણ બાલા દાદા ની બધા છે ને સુરત જશે લાલ દાદા, તો પછી આજે હું એકલો છું તો તમને કેમ લઈ જાઓ? જો બાલા દાદા સુરત જા પછી મારે એનું કોઈ હું જિંદગીમાં એનું કપૂરું બોલું નહીં. સાચી વાત છે. મારા બાલા બાપા નાયા હવારે લાલ દાદા કે નથી નાયા?
તો કાલ એમ કહેતા હતા કાલ નાય તો આજ થઈ ગયું, તો આજ કેમ નથી નાવું? નહીં. તો કોટ કેમ નથી? આવ્યો તો પછી આ લુગડા બધા ત્યાં ફાટલું મારે ત્યાં જઈ હા હા ભલે એમ દીધું, જરી કેવું ફાટી ગયું લાલ દાદા. ભલે એમ ફાટી ગયું. એ બદલાવી નાખીએ આગળ. ના ના બદલાવી નાખશું આપણે. તો તમારે કહેવાય ને પહેરાવે ત્યાં કે જરીક ફાટલું. મારે કાંઈ કહેવું નથી. એટલે એવું થોડું હોય. રી શું કામ કરો લાલ દાદા? નહીં. હે મારે રીવની મને જવા નથી દેતા ને તે પણ હવે જવું નથી મારે. નહીં નહીં દાદા બાપુ ક્યાં જાવ ભાભા તો નહીં. કાંઈ નહીં, હાલો હું કઈક ગોઠવું છું. મુકેશભાઈ લાલ દાદા કેમ કે આજે ગુસ્સામાં છે થોડાક? શું થાય? એમ છે મારે આવું નહીં જાવ હાથ પર નહીં જવું નહીં. ભલે મરું કાંઈ મરી જાય પણ ના નહીં જાવ ત્યાં ટંગળા પર ખાઈ જાય રાખી. મેં તમને નતું કીધું કે હું જાય તે મુલાકાત કરે એમ? બેન ભલે છે એમાં નહીં જાવ પણ અહીં ના રહે. ઓલા જયંતિભાઈ ની વાત કરાવી હતી તમને ખબર છે? મને જયંતિભાઈ તમે હારા જયંતિભાઈ એને 100 વર્ષ થાય જેના હારે થાય એને ઘરના સારું થાય. મારે કાન તમારું કાન ન બોલો જિંદગીમાં. તો લાલ દાદા રિહાઈ ગયા છે દોસ્તો, તમે જોઈ શકો. અને હવે હું તમને બતાવી સોશિયલ મીડિયા આશ્રમ જે અંદરથી કઈ રીતે બની રહ્યો છે અને ક્યાં સુધી એનું કામ પહોંચ્યું છે તમે જોઈ શકો દોસ્તો. લાલ દાદા થોડાક રિહાણા છે. તો હા હા આ તમે જોઈ શકો લાદીનું કામ પણ થવા માંડ્યું છે. 12 આખું ઓલમોસ્ટ નાખી દેવામાં આવી છે. લાઇટ ફિટિંગનું કામ પણ થઈ ગયું છે અને આ પ્લાસ્ટર કામ થઈ ગયું છે. આ તમે જોઈ શકો આ 12 હાંક છે. બધી જગ્યાએ પ્લમ્બિંગનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને આ આવી રીતે કંઈક આપણો ડાઇનિંગ હોલ છે. તો આ આખી અને આ છે આખો સોશિયલ મીડિયા આશ્રમની મેન શું કહેવાય ગેલેરી છે અને આ છે મેન ગેટ. અહીંયાથી એન્ટ્રી મળશે, અહીંયા ઓફિસ આવશે. એવી જ રીતે સેમ ટુ સેમ આવા છે ઉપર હજી 2 માં ને આ રહેશે આપણો ઓટી તમે જોઈ શકો. તો અહીંયાથી હવા ઉદાસ માટે આ સ્પેશિયલ રાખવામાં આવ્યું છે અને બધી જગ્યાએ સણતર પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે. તમને બતાવું કે જો આ પ્લાસ્ટર કામ થઈ ગયું છે. હવે ખાલી સ્ટાઇલ નાખવાની છે નીચે અને અહીંયા પણ એની પહેલા ઉપર જે આપણો સ્લેબ લાસ્ટમાં ભરાણો થયો એનું સણતર કામ બાકી છે, એનું પ્લાસ્ટર કામ. અને આવી રીતનું કંઈક આપણે પેલું શું કહેવાય વોશિંગ એરિયા આવશે, ફવારો આવશે, ગરમ પાણીનું છે, ઠંડા. નેટવર્ક થોડુંક મૂકી દે છે એટલે એના માટે સોરી, કેમ કે અંદર થોડોક પ્રોબ્લેમ થાય નેટવર્કનો એવું છે. તો તમે પણ સોશિયલ મીડિયા આશ્રમમાં સપોર્ટ કરવા માંગતા હો તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. તો જોઈ શકો આ નીચેથી જ બતાવવાની કોશિશ કરી અને કાલે આવશે ફરી વખત લાઈવ આવી કાલે. તો કાલે આખો આશ્રમ બતાવવાની કોશિશ કરી. અત્યારમાં આવી જશે અમારે મહેમાન એટલે ના જવું પડશે કેમ કે કોઈ છે નહીં બીજું. તો બસ લાઈવને શેર કરી દીધો તમારા બધા ગ્રુપમાં જેથી કરી વધુને વધુ લોકો સોશિયલ મીડિયા આશ્રમને જોઈ શકે, નિહાળી શકે. થેન્ક યુ સો મચ અને વિડીયોને શેર કરી દેજો લાલ દાદા માટે. લાલ દાદા છે એટલે થેન્ક યુ.